એક બહુ મોટું પાગલોનું દવાખાનું હતું. તો એ દવાખાનામાં બહુ બધા પાગલો રહે. એક દિવસ બન્યું એવું કે સાંજના ટાઈમે બે પાગલ ચાલતા 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 કમ્પાઉન્ડમાં ફરવા નીકળ્યા. કમ્પાઉન્ડમાં એક સ્વિમિંગ પુલ બનાવેલું હતું. તો પહેલા નંબરનો જે પાગલ હતો એનો પગ લપસ્યો એટલે સીધો સ્વિમિંગ પુલની અંદર જઈને પડી ગયો. પડ્યો ને એટલે એને તરતા તો નહોતું આવડતું, એટલે ધીરે 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 ડૂબવા લાગ્યો. હવે આ જોઈને બીજા પાગલે એકદમ ભૂચકો માર્યો અંદર અને પેલાને ડૂબતા ડૂબતા બચાવી લીધો. હવે આ બધું જોયું એટલે ડૉક્ટરોને એવું થયું કે આ જે બીજા નંબરનો પાગલ હતો જેણે પેલાનો જીવ બચાવ્યો એ એકદમ સારો થઈ ગયો છે, એટલે હવે એને આપણે રજા આલી દેવી જોઈએ. તો એ લોકોએ એને ઓફિસમાં બોલાવ્યો. ઓફિસમાં બોલાવીને કે તારી માટે બે ખબર છે, એક સારી છે ને ખરાબ છે. તો પેલો પાગલ કહે છે કે એક કામ કરો, મને પહેલાં સારી ખબર સંભળાવો. તો ડૉક્ટર કહે તો સાંભળ. તો પહેલાં તું એકદમ ઠીક થઈ ગયો છે એવું અમે અનુમાન લગાવીએ છીએ, કેમ કે તે તારા દોસ્તનો જીવ બચાવ્યો, એટલે અમે તને ઘરે જવાની મંજૂરી આપીએ છીએ. અને પાગલ કે બીજી ખરાબ ખબર હતી એ તો કે ખરાબ ખબર એવી છે કે જે તે તારા દોસ્તનો જીવ બચાવ્યો હતો એ દોસ્તે બાથરૂમની પાછળ ગળાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પાગલ કે ના ના હોતું છે, એ તો મેં જઈને ટીંગાયો હતો ત્યાં આગળ, તો ભીનો થઈ ગયો હતો ને સ્વિમિંગ પુલમાં, એટલે હુકાવા હાથે લટકાયો હતો. ડૉક્ટરો હજુ કોમામ છે, બોલો.